નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા મુદ્દા પર ચર્ચા કરવી છે કે જે મુદ્દો છેલ્લા એક અઠવાડિયાથી ધૂમ મચાવી રહ્યો છે. પણ એ ચર્ચાની શરૂઆતમાં અમારા બંને મિત્રો મને કહેવું છે કે આ એક એકેડેમિક ચર્ચા છે. અમારા બેમાંથી એક પણ મધુ કિશોરે જે કંઈ કહ્યું છે એની પુષ્ટિ પણ નથી કરતા અને એના સત્યાસત્ય કે યથાર્થતામાં ઉતરવા માટેનો અમારો પ્રયત્ન પણ નથી. અમારો મુદ્દો બીજો છે અને એ મુદ્દો એવો છે કે જો રાષ્ટ્રના સર્વોચ્ચ વડા સામે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના ચારિત્ર હનનના આક્ષેપો કરે અને ત્યાં સુધી કે હું મારી ચોપડી એટલા માટે ભરતલાલ થકી એમને મોકલાવી, જાતે આપવા પણ નહોતી ગઈ, ત્યારે નવાઈ એ વાતની લાગે છે કે જો આક્ષેપોમાં તથ્ય નથી, અને અમારે એવું માનવાનું કોઈ કારણ નથી કે આક્ષેપોમાં તથ્ય છે, પણ તર્ક એવું કે છે કે જો આક્ષેપોમાં તથ્ય નથી જ તો અનેક નાની નાની ચેનલો ઉપર પત્રકારોએ કંઈક નાનો મોટો શબ્દ આમથી તેમ વાપર્યો હોય તો એના સામે સરકારની વિવિધ એજન્સીઓ કાર્યવાહી માટે તૂટી પડે છે. સૌરાષ્ટ્રના એક બહુ ખ્યાત પત્રકાર છે, એમનું કહેવું એવું છે કે હમણાં અમુક ચેનલોમાં નથી જતા કારણ કે એમને જે તે એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે આમાં ના જાઓ. જે હોય તે એની પણ ચર્ચા કરવાનો, એને છેડવાનો અથવા સત્યાસત્યની અથવા તથ્ય અતથ્યની વાત કરવાનો કોઈ ઈરાદો નથી. પ્રશ્ન એ છે, અને એ પ્રશ્ન સાથે જ સીધું મારે મયુરભાઈ પાસે જવું છે કે આ પ્રકારનું રામરાજ્ય હોઈ શકે? શું થયું હતું રામરાજ્યમાં? ભગવાન રામચંદ્રજી, અને આજે મારુતિ નંદનની જન્મ જયંતિ છે. મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમવા નરયુક્ત મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપત્તે અંજની ગર્ભ સંભોતો વાયુપુત્રો મહાબલા શ્રીમાનો બ્રહ્મચારી તસ્મૈ શ્રી હનુમતે નમઃ. એ ભગવાન મહાબલી પવનપુત્રની જન્મ જયંતિ છે. ત્યારે લંકાપતિ રાવણે મા સીતાનું અપહરણ કર્યું. એમને જાહેરમાં રાક્ષસીઓના પેરા હેઠળ રાખ્યા. કોઈ પુરુષ રાક્ષસ પણ ત્યાં નહોતો. પૂરી મર્યાદાઓ જળવાઈ, અને આમ છતાં પણ એમની પવિત્રતાની ચકાસણી કરવી યોગ્ય લાગી છે ભગવાનને. ભગવાન ના જાણતા હોય તો બને જ નહીં, પણ લોક લજ્જાએ એમણે મા સીતાની અગ્નિ પરીક્ષા લીધી. એમાંથી પણ સીતા મૈયા પસાર થયા. ત્યાર પછી એ રાજ્યનો એક સામાન્ય વ્યક્તિ, જેની હેસિયત મધુ કિશોર જેવી ના ગણી શકાય, એણે એવી પોતાના પત્નીના સંદર્ભમાં કંઈક કસાતી વાત કહી સીતા માતા વિશે, અને પ્રજામાં એનો ખોટો દાખલો ના બેસે માટે ભગવાન રામચંદ્રજીએ સીતા માતાનો ત્યાગ કર્યો. લક્ષ્મણને કહ્યું કે જાઓ મૂકી આવો ત્રણ ઋષિના આશ્રમમાં. આ પરિસ્થિતિ એટલા માટે જરૂરી લાગતી હતી કે કોઈના પણ મનમાં સીઝર્સ વાઇફ શુડ બી અબાઉટ ડાઉટ. એક અંગ્રેજીમાં કહેવત છે કે સીઝરની પત્ની શંકાથી હંમેશા પર હોવી જોઈએ. એમ સમાજમાં, રાજ્ય વ્યવસ્થામાં, વેપારમાં સર્વોચ્ચ સ્થાને બિરાજતી કોઈ વ્યક્તિ
એ શંકાના દાયરાથી હંમેશા પર હોવી જોઈએ. અને એટલે આ પ્રશ્ન મૂંઝવણ છે. અને મૂંઝવણને ઘણા દિવસે આ બધું ચર્ચા વિચારણાઓ ચાલતી જોઈ અને લાગ્યું કે ના, મૂંઝવણમાં એનો ઉત્તર શોધવાનો પ્રયત્ન તો દર્શક મિત્રો માટે કરવો જોઈએ. કે જો મધુર કિશોર ખોટા છે, અને આપણે માનીએ કે ખોટા છે કે સાચા એ આપણને ખબર નથી, તો કેમ એમના સામે જરૂરી માનહાનિ અથવા તો બીજી કોઈ યોગ્ય તે કાનૂની કાર્યવાહી કરવામાં નથી આવી? કેમ એનો કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો? એના વિશે કોઈ અધિકારિક રૂપે ટીકા ટિપ્પણી કરવામાં નથી આવી. આમ તો અમિત માલવિયા એ એકદમ તકની રાહ જોતા હોય છે, અને અખાની પેલી વાત, વાયાથી નળિયું ખસ્યું ને તે દેખીને કૂતરું ભસ્યું, ત્યાં થયો બહુ શોર બચોર બકોર, અને કોઈ કહે મેં દીઠો ચોર. એમ અમિત માલવિયાને વાયાથી નળિયું ખસે તો પણ એને અખો યાદ આવી જાય ને તરત કાઉ 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 કરવા માંડે છે. ત્યારે મયુરભાઈ પૂછવું છે મારે કે આ શું ચાલી રહ્યું છે? વાય સિદ્ધાર્થ વાઇફ should not be about doubt in this case. શું કેવું છે આપને? આપણે તો આના વિશે ખૂબ અભ્યાસ કર્યો છે, આપણે આપના શો પણ ઘણા દર્શક મિત્રો વખાણ્યો છે. ઓફકોર્સ એની does the Caesar તે આપની પોતાની સંશોધન શક્તિ અને સ્ટેન્ડિંગ ને જાય છે. પણ શું લાગે છે આપને? અહીંયા સીઝરની વાઇફ ને કોઈ લેવા દેવા જ નથી ને. વ્યાસ સાહેબ, આપને નમસ્કાર. આપણા દર્શકોને બધાને નમસ્કાર. અને સોરી, મેં આપનો પરિચય એટલા માટે નથી આપ્યો કે મયુર જાની હવે કોઈ પરિચયના મોહતાજ નથી. ના ના, એવું નથી, એવું તો કઈ નથી. પણ ના, એ જે અમને લાગે કરીએ અમે. આપણે વાત કરતા હોઈએ છીએ, દર્શકો મળે છે આપણને મંચ ઉપર, મિત્રોમાં આપની એટલા પૂરતી પરિચય આપવા જેવી હવે કોઈ એક માણસ, જરૂરત નથી રહી. કોઈ એક છે માણસ જેને વ્યાસ સાહેબ બોલાવે છે ને ક્યારેક બેઠો બેઠો બકવાસ કરતો હોય, એવું લોકોને ખબર છે. સાહેબ, આમાં આપ કહો છો સીઝર્સ વાઇફ, એ આ કહેવત છે. સીઝર્સ વાઇફ એટલે હાઈએસ્ટલી પ્લેસ્ડ પર્સન. I understand that, sir. I mean, I have the good fortune to have a knowledge about this proverb also. But my point is that અહીંયા Caesar's wife ક્યાં કોઈ જગ્યાએ રિલેવન્ટ છે એમાં? My point is that. And હું બહુ સમજી વિચારીને I'm trying to use a pun out of it. આપ કહો છો ત્યારે સમજીને જ કહેતા છો, મને લો. તો એટલે શું ફેર પડે સાહેબ એમાં? સીઝર હોય, સીઝરની વાઇફ હોય, સીઝરના કાકા હોય, સીઝરના મામા માસી ભાઈઓ, ડઝ ઇટ મેક એની ડિફરન્સ એટ ઓલ ઇન ધીસ? મને વરુણ ગ્રોવરની છે ને, હું એક હમણાં એક નિરાત વાળું એક પોડકાસ્ટ હતું, નાનકડું એવું છે, 40 મિનિટનું, હું જોતો હતો. અને વરુણ ગ્રોવરે બહુ સરસ કીધું છે, વિચ આઈ એમ ક્વાઇટ એગ્રી વિથ હિમ. એને કીધું કે કશું હવે શું માનવું ને શું ન માનવું એ દોર ખતમ થઈ ગયો છે. કશું છે નહીં. that line is blurred. તમને ખબર નથી પડતી કે કોના વિશે શું સાચું છે, ખોટું છે. પુરાવાઓ છે તો પુરાવાઓ સાચા છે કે ખોટા છે. આરોપો છે તો આરોપ જે છે એ ક્યારે સાચા સિદ્ધ થવાના કે નથી થવાના. You have a man's life history in front of you. You have, there are people who are sitting on the chair, which are very powerful chairs, and there are 100 allegations, more than 100 allegations against them. પણ એમને કોઈ ફેર પડતો દેખાય છે આપણને? પહેલા તો એવું હતું કે ભાઈ 2014 સુધીમાં તો આપણે જોયું છે કે ભાઈ કોઈ આરોપ લાગે તો કમસે કમ મંત્રીને મંત્રી પદથી પાણીચૂપ આપી દેવામાં આવતું, અને પછી એકાદી તપાસ કમિટી નિમાતી, પછી એમાંથી ભલે એ એકદમ ચોખ્ખા કપડા સાથે બહાર નીકળી જાય. પણ આવું બધું થતું ખરું? હવે એવું કઈ થતું નથી. અને રાજનાથસિંહ સાહેબે તો અગાઉ કહી રાખેલું જ છે કે ભાઈ ભૂલી જાઓ, તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આમાં કોઈ રાજીનામા પડે નહીં. તો પછી જયારે આરોપ લગાવવા વાળા ગમે એટલા લગાવે, પણ એ જો એમને ચોંટવાના જ ન હોય, નો જ્યુડિશરી થી એમને કોઈ સવાલ એવી રીતે પૂછાવાના હોય ના, એટલે મતલબ તો હું કે તમે કે મધુબેન કે કોઈ પણ કંઈ પણ આરોપ લગાવે એને શું ફેર પડવાનો?
ઇન ધેટ સેન્સ આઈ વોઝ ટ્રાઇંગ ટુ સે કે એમાં તો સીઝર હોય કે સીઝરની વાઇફને કોઈ ફરક નથી પડતો એટ ધ એન્ડ ઓફ ઇટ. અહીંયા આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ. હવે નરેન્દ્રભાઈ વિશે અત્યારે વાત જે એ ઉકલી છે ક્યાંથી, તો કે સુબ્રમણ્યમ સ્વામીએ એક મોલિટિક્સ, જેના પર બેન લાગ્યો અત્યારે, જે પ્રતિબંધિત થઈ ગયું, મોલિટિક્સમાં એ વારે ઘડીએ ઇન્ટરવ્યુ આપતા રહેતા હોય છે. ત્યાં એમને એક મારા ખ્યાલથી એક કમ્ફર્ટ કોર્નર છે એમનો ત્યાં, એન્ડ હોય છે દરેકનું પોતપોતાનું, એમાં કંઈ પેલું નથી હોતું. તો એ જે મોલિટિક્સ ઉપર એમણે જે વાત કરી, એમાં એમણે વડાપ્રધાનના ચારિત્રને લઈને સીધી વાત કરી. હા, એણે જે મહિલાઓનો ઉલ્લેખ કર્યો એ મહિલાઓના નામ નથી લીધા, પણ ઈશારો એટલો બધો બહુ સ્પષ્ટ હતો કે લોકોને ખબર પડી જાય કે કયા મહિલાની વાત થઈ રહી છે. એના ઉપર મધુ કિશોરે એક એ જ એક્સ ઉપરની પોસ્ટને રિપોસ્ટ કરી, મધુબેન કિશોરે. અને એ જે છે એ કંઈક ખબર નહીં કેટલા મિલિયન કે કેટલા કરોડમાં આખી વાત જે છે એ પહોંચી, જેમાં મધુ કિશોરે પોતાનો આખો એક જે ટ્રોમા છે, જે મેં એમની સાથે 2 એપિસોડ કર્યા છે, જો દર્શકોએ જોયા હોય તો, ન જોયા હોય તો એમાં મેં એ સવાલનું મૂળ શોધવાનો પ્રયાસ કર્યો છે કે તમે આટલા બધા ટ્રોમેટાઇઝ કેવી રીતે થઈ શકો, મતલબ વોટ વોઝ ધેટ ટ્રોમેટિક સિચ્યુએશન, એ શું હતી એવી. તો આઈ થિંક એમને એમના દ્રષ્ટિકોણથી જે એમને લાગતું હતું એ એમને જણાવ્યું છે, અને લોકો એ આઈ થિંક એ જાણકારી મેળવવાનો પ્રયાસ કરેલો છે ને સારી રીતે જોવાયેલો છે, જોઈ પણ રહ્યો છે. ઘણું સારું. એટલે આપનો એ એપિસોડ ઘણી સારી રીતે જોવાયો છે ને હજુ પણ મને લાગે છે કે હા, દર્શકોમાં હજુ ઓટ નથી આવી. એટલે પોઈન્ટ એ છે કે આપણો પ્રયાસ શું હોય પત્રકાર તરીકે, મતલબ મારો, હું બેઝિકલી આ જ કામ કરું છું અને જર્નલિઝમ કરું છું. મેં એમને કાલે વાત થઈ ત્યારે કીધેલું કે મને યુટ્યુબિંગની ખબર નથી, પણ કારણ કે અમારા તો એક લોહીની સાથે ભળી ગયેલી વાત હોય, આ જે લોકો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા હોય, અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને જ આખી જિંદગી એમને પોતાની કરિયર જે છે એ ચલાવી હોય, જેવો એમાંનો હું એક છું. જી. તો પછી શું છે કે તમારા બ્લડમાં વણાઈ જાય, લોહીમાં વણાઈ જાય કે તમારે કોઈના વિશે વાત કરવી છે તો તમે કમસે કમ પ્રયત્ન પૂરેપૂરો કરશો કે એમનું વર્ઝન શું છે, તમારું વર્ઝન શું છે જાણવામાં. પછી ન મળે તો લખાય. એમણે પોતે કોઈ પણ પ્રકારની પોતાનું વર્ઝન આપવાની, હા, અમે પ્રયત્ન કર્યો, અમે મેલ કર્યો, વોટ્સએપ કર્યો, SMS કર્યો, ફોન કર્યો, પણ જવાબ મળ્યો નથી, તો કમસે કમ પછી એવું લખાય. તો એ પ્રયત્ન થતા હોય છે, અને એના ભાગરૂપે જે હતું એમાં કંઈ બહુ વિશેષ કોઈ એવું કંઈ નથી કે કંઈક મોટું કામ કરી નાખ્યું, એવું કંઈ છે નહીં. પણ એનીવેઝ પોઈન્ટ એ છે કે મધુ કિશોરે જે ટ્વીટ કર્યું એ ટ્વીટ એમનું પોતાનું વર્ઝન છે. એક એમનું એવું કેવું છે કે આમાં આ બાબતોની ઘણી બધી જાણકારીઓ, વડાપ્રધાનના ચરિત્રને લઈને ઘણી બધી જાણકારીઓ, આ પ્રકારની જે પ્રકારનો આરોપ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલો છે એ મને મળતી થઈ હતી, ને એના કારણે મેં બુક લખી પણ એમને હું આપવા પણ ન ગઈ, અને મેં મારું ડિસ્ટન્સ જે છે એ એમનાથી વધારી દીધું વડાપ્રધાન મોદીથી. હવે એ ઓન રેકોર્ડ કહી રહ્યા છે, મારા ત્યાં કીધું છે, પોતાની ચેનલમાં કીધું છે, મેં એક કરતા વધારે શોમાં એમને બધે કીધું છે, એમને જ્યાં પણ વાત કરી છે એમને કીધું. હવે જો મધુ કિશોર ખોટો આરોપ લગાવતા હોય તો જે લોકો એમની વાતને લોકો સુધી પહોંચાડી રહ્યા છે એ લોકોને બંધ કરવાથી તો કશું થવાનું નથી. તમે મધુ કિશોરને જો તકલીફ, એમના આરોપોથી તમને જો તકલીફ હોય, તમને લાગતું ખોટા છે, તો તમે જેમ કીધું કે એક્શન્સ જે છે, લીગલ એક્શન્સ, એ તો એમની સામે લેવા જોઈએ, હે ને. જેમ કે આપણી સામે એક બહુ મોટા માણસને એવું લાગ્યું કે ભાઈ આ તો બહુ ખોટું છે, તો આપણી માથે દાવો કરી દીધો, બરોબર છે, 100 કરોડનો. તો એમ એક વાત છે. તો એ રીતે કોઈ એક્શન, લીગલ એક્શન એમની સામે લેવાઈ શકે. પણ એવું છે, નાના મોટા કંઈ કેસ રજીસ્ટર થયા છે એવી વાત થતી હતી મારે આજે, આપણે જયારે આજે એટલે 2 તારીખે 2 એપ્રિલ જયારે આપણે વાત કરીએ છીએ, પણ કે એવું સિગ્નિફિકન્ટ કશું દેખાતું નથી. તો અચ્છા, પેલું બીજું કે મધુ કિશોરના એમના વ્યક્તિત્વથી આપ પરિચિત હશો એવું હું માનું છું, કારણ કે એક એમની સોશિયલ લાઈફ બહુ લોંગ સ્ટેન્ડિંગ છે, અને હું જેટલું એમના વિશે જાણું છું, સમજુ છું, એમાં એ એક યોદ્ધા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા મહિલા છે.
એ વેન્ડર વાળું તમને ખ્યાલ હોય તો સુપ્રીમ કોર્ટમાં છેક સુધી લડેલા હતા. યસ યસ અને એ વેન્ડરને લઈને એમના ઉપર તો લગભગ 3 વખત જીવલેણ હુમલા થઈ ચૂકેલા છે. પણ એ ભાઈ પાછા બેન નથી, એ ડરે એવા નથી, જીવ ઉપર આવી જાય તોય. અને એમાં અત્યારે બહુ ક્લિયર દેખાય છે કે હું મારા કાર્યક્રમમાં આજનો એપિસોડ જોયો હોય તો એમાં બોલેલા છે કે આજે નહીં, હા હજી એક કાલ આવશે એમાં છે. એમાં એ બોલે છે કે મને ગોળી મારી દો, મારું જે કરવું એ કરો, પણ હું જે છે એ કહીશ. હવે એ કહે છે કે એમની પાસે ઘણું બધું બીજું છે, જે આ તો ખાલી એમ કે મેં બહુ સામાન્ય વાત કરી, પણ there are 100 things which will be substantiating સબસ્ટેન્શિયેટેડ. હા, એને કરશે આખે આપના જે આરોપ છે એને પુખ્તા બળ આપશે. હવે એ કે છે તો આપણે તો આપણું કામ તો કેવું છે સાહેબ કે વી વુડ ગીવ પ્લેટફોર્મ એન્ડ વી વિલ આસ્ક અવર ક્વેશ્ચન. આપણે કોઈને પ્લેટફોર્મ આપશું ને આપણે આપણા સવાલ પૂછશું. એમને ગમે એવા સવાલ નહીં પૂછીએ, આપણે આપણા સવાલ પૂછીશું. હા, પણ પૂછવાની પદ્ધતિ આપણી જે છે એ શાલીનતા વાળી હોવી જોઈએ, કે એમાં તમે ચીખાચીખી કરી મૂકો ને ચીસો પાડી અને કોઈ અમુક લોકો રણ મેદાનમાં ઉતર્યા હોય એમ રણ ખેલતા હોય છે, રણજંગે ચડ્યા હોય. વાતચીત કરવાની છે, વાતચીત જ કરવાની છે બેઝિકલી. અને વાતચીતમાં આપણા સવાલો એમને પૂછવાના છે અને એમને જવાબ આપવાના છે. જેમ કે કાલ જે વાતચીત થઈ હતી, હવે એમાં એમને મારી સમજ એવી છે કે એના માટે તૈયાર નહોતા કદાચ. અને પછી એમને કીધું ખરું ઓન રેકોર્ડ કે નહીં, તમારી તૈયારી મને કે સારી છે. મારે તો બેન હું તો આ કરતો આવું છું, એટલે મારે તો ઓલમોસ્ટ બધું અહીંયા મગજમાં સંગ્રહાયેલું છે આ હાર્ડ ડિસ્કમાં. હા, એટલે એમણે એવું કીધું કે હું હર્ટ થઈ ગઈ, અંદરથી ખૂબ દુઃખી થઈ ગઈ, મને ખૂબ ગ્લાનિનો અનુભવ થયો કે ગુજરાતના હિન્દુઓને અને ગુજરાતના મુખ્યમંત્રીને ફાસિસ્ટ ચિતરવામાં આવી રહ્યા છે, પણ એવું તો મને કઈ લાગતું નથી એમ. તો મેં તો એટલે પછી મેં પૂછ્યું એમને, મેં તો એવું તમને કયા આધારે ન લાગ્યું એમ? તમે કોઈ જગ્યાએ જાણવા કરવાનો પ્રયાસ કર્યો કે જે 2002ના રમખાણો થયા તો એ પછી તમે કઈ ફેક્ટ ચેક કરવાનો પ્રયાસ કર્યો? તમે ફેક્ટેરિયન છો એવું તમે કહો છો એમ. તો મને કે ના, પણ એ તો હું એ વખતે એમના પર્સનલ લાઈફમાં ટ્રોમા ચાલતા હતા, એમના માતાજીનું અવસાન થયું. પછી કર્યો ક્યારે પ્રયાસ? કારણ કે બધું ઉપલબ્ધ છે, બધું ઓન રેકોર્ડ છે. તો કે ના. મેં કીધું તમારે એ જાણવાનો પ્રયાસ કરવો જોઈતો હતો કે નરેન્દ્રભાઈએ 2002ની ગોધરાકાંડ અને પછી એટલે જે રમખાણો થયા એ દરમિયાન અને એના પછી એમને જે ગુજરાત ગૌરવ યાત્રા આખા ગુજરાતમાં એમને કાઢી, એમના ભાષણો કઈ રીતના હતા એ તમે ક્યારે કીધું જોવાનો પ્રયાસ કર્યો, સાંભળવાનો પ્રયાસ કર્યો? મને કે ના. મેં કીધું એમનું વિધાનસભાના પટલ ઉપર એમનું વિધાનસભાની પોતાની સ્પીચ છે, ઓન રેકોર્ડ છે. તમારે જોઈતી હોય તો હું આપીશ, મારી પાસે ક્યાંક સંગ્રહાયેલી હજી પડી હશે. એ સ્પીચ તમે વાંચો, એ બોલેલા છે અને ઓન વર્બેટમમાં લખેલી છે, તોય તમને ખ્યાલ આવશે કે એમને જે તે વખતે એ દિવસે કયા પ્રકારનું ભાષણ વિધાનસભામાં આપેલું હતું. તો મેં કીધું આ ઘણી બધી વસ્તુઓ જે છે એ પ્રૂવ કરે છે કે એમને પોતાની એક છબી એવી સમજી વિચારીને, કારણ કે બુદ્ધિશાળી માણસ છે એટલે સમજી વિચારીને બનાવી હશે કે હિન્દુ હિત રક્ષક અને હિન્દુ હૃદય સમ્રાટનો એક જે તાજ છે એમને પહેરવો છે. હવે તમે એમ કહો કે રાજદીપ સરદેસાઈ કે બરખાદત કે પ્રણવ રોય કે XYZ એ વખતના બીજા જે લોકો હતા, તો એણે એમ કે આ લોકો એમણે એક કાવતરું કરીને નરેન્દ્ર મોદીની છાપ ફાસિસ્ટ તરીકેની બનાવવાનો પ્રયાસ કર્યો, ગુજરાતના લોકોની છાપ બનાવવાનો. મેં કીધું તમે આ બધું જુઓ તો એમ લાગે તમને કે ઈચ્છતા હતા કે આ છાપ બને, અને પછી એ છાપને ફરીથી ભૂસવા માટે પછી વિકાસ પુરુષની છાપ, એના માટે મેં કીધું એપકો વર્લ્ડ વાઇડ ને બધું છે. તો આ તો મેં કીધું વાઇબ્રન્ટ ગુજરાત આવ્યું, સદભાવના યાત્રા આવી, સદભાવના ઉપવાસ આવ્યા. હા, તો મેં કીધું એ એના ભાગરૂપે છે બધું. તો એ પણ પહેલી વાત પણ એ જ ઈચ્છતા હતા, બીજી વાત પણ એ જ ઈચ્છતા હતા. બંને વાતને એમને પોતાની રીતે એક્ઝિક્યુટ કરી. તો જે તે વખતે કોઈ એવું કહેતું હતું અથવા લખતું હતું કે ભાઈ આ એક ફાસિસ્ટ રિઝીમ ઊભું થવા જઈ રહ્યું છે, and the public also is trying to be turned into a fascist people. તો મેં કીધું એ કોઈ એવું એ વખતે નહોતું થઈ રહ્યું, એવું નહોતું, એ થઈ રહ્યું હતું જે દેખાતું હતું એ વખતે. હવે જેને પડદા પાછળ જોવાની ટેવ છે અથવા તો જેની નજર પહોંચતી હોય છે
એ લોકો એ વખતે કંઈક જુદું જોઈ રહ્યા હતા, પણ એવા લોકોની સંખ્યા ત્યારે પણ બહુ ઓછી હતી, અત્યારે પણ બહુ ઓછી છે, કે બિહાઇન્ડ ધ કર્ટન શું ચાલે છે. તો પોઈન્ટ એ છે કે ઓકે, એટલે શી ધેન એક્સેપ્ટેડ કે એમને એવું માન્યું કે ભાઈ બરોબર છે, મારે એ જોવું જોઈતું હતું, અને ઠીક આગળની બધી વાતચીત છે. પોઈન્ટ એ છે કે મધુકિશોરને કે સુબ્રમણ્યમ સ્વામીને તમે જો આવા આરોપો લગાવતા અટકાવી શકતા નથી, તો કોઈ પણ માણસને પછી રામાયણની તમે જે ધોબીની વાત કરી એ પ્રમાણે સામાન્ય રીતે એક ડાઉટ મનમાં જાય કે અત્યાર સુધીમાં ભલભલા ખાનાઓને ચૂપ કરાવી નાખનારા આપણા જે મહારાજ છે, એ આ બે લોકોને બોલતા ચૂપ કેમ કરાવતા નથી? કારણ કે મધુકિશોરે તો આજે એક બીજું ટ્વીટ કરેલું છે. એમાં એને પેલા જે અજીત શેઠ જે છે, જે મનમોહનસિંહના પેલા આપણે હતા, શું કહેવાય એને, પીએસ હતા ને એમના, કે સેક્રેટરી હતા એમના સેક્રેટરી હતા, સચિવ હતા. સચિવ હતા. હમ. એ વાળો આખો કિસ્સો એમણે આખો આજે ટ્વીટમાં લખેલો છે કે એક ફાઇલ લઈને પહોંચ્યા નરેન્દ્રભાઈ પાસે, અને નરેન્દ્રભાઈને એમને કીધું કે આ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ એ જતી વખતે ઓફિસ ખાલી કરતી વખતે આ ફાઇલ મને સોંપેલી છે, અને મને એવું કહેલું છે કે નવા વડાપ્રધાન આવે તો એમને આ ફાઇલ ચોક્કસથી દેખાડવી. અને એમ કે પછી એ ફાઇલ નરેન્દ્રભાઈએ જોઈ અને એમનો ચહેરો ફીકો પડી ગયો. આ બધું એ બેન લખે છે, હું તો જે લખેલું છે એનો એક સાર કહી રહ્યો છું એમના ટ્વીટમાં. અને એ એમ કે નરેન્દ્રભાઈનો ચહેરો ફીકો પડી ગયો, અને એમને શેઠ સામે જોયું, અજીત શેઠ સામે, જે સેક્રેટરી હતા, અને એમ કે આ શું છે? તો કે વડાપ્રધાને કીધું છે કે તમને મારે દેખવું. અને એમ કે એમાં શું હતું? તો કે એમાં એવી ઘણી બધા મોટી એમ કે જાડી એક એવી ફાઇલ હતી, અને એમાં ઘણા બધા એવા પુરાવાઓ અને ડોક્યુમેન્ટ્સ હતા, એવું મધુકિશોર લખે છે, જે નરેન્દ્રભાઈની ઘણી બધી એવી વાતોને ખુલ્લી કરી શકે એમ હતા, જે નરેન્દ્રભાઈને ખુલ્લી થાય તો પોસાય એમ નહોતું. એના ભાગરૂપે એમ કે મધુકિશોરનો આરોપ છે આ, એવું લખે છે કે અજીત શેઠ મોદી સાહેબના પણ સેક્રેટરી તરીકે કન્ટિન્યુ રહ્યા 14 થી 15 સુધી. અને મધુકિશોર એવો આરોપ લગાવે છે કે અજીત શેઠ થ્રુ એક આખા વર્ષ સુધી, 14 થી 15 સુધી, જરૂરી મામલાઓમાં સોનિયા ગાંધી અને મનમોહન સિંઘે નરેન્દ્ર મોદી સાહેબને આઈધર એક્સપ્લોઇટ કર્યા એવું કહી શકાય, હું કહું છું, કે કાં તો એમની પાસે એમનું ધાર્યું કરાવરાયું, એવું કંઈક સોર્ટ ઓફ. હવે આ આરોપ છે મધુકિશોરનો, બરોબર છે. હવે ફેક્ટ તો એ છે કે અજીત શેઠ એક્સટેન્ડ થયા હતા 1 વર્ષ, જે આપણે જનરલી આપણે સૌ જાણીએ છીએ કે એક MOS કક્ષાનો પણ મંત્રી બદલાઈ જાય તો એ તે આગળના મંત્રીના કોઈ નથી રાખતા, સ્ટાફ સચિવને કેરી કરતો નથી, એને એ બદલી નાખે છે. તો આ તો દેશના વડાપ્રધાન પદ ઉપર બેસવાની વાત છે. તો દેશના વડાપ્રધાન, અને એમાં પાછા મોદી સાહેબ જેવા વિચક્ષણ વ્યક્તિ, હવે એ આપણે બરોબર છે, આ તરફ ધ્યાન પણ નહોતું ગયું. ઓનેસ્ટલી મારું ધ્યાન નહોતું ગયું ક્યારે કે આ એક ઘટના આવી બની ગયેલી છે, પણ વિચ વોઝ ધેર, વિચ હેપન્ડ ઇન ફ્રન્ટ ઓફ અવર આઈઝ. આપણી સૌની આંખે થયેલી છે, આંખ સામે થયેલી છે, કે અજીત શેઠ 1 વર્ષ, 1 કે 1.25 વર્ષ સુધી મારા ખ્યાલથી કન્ટિન્યુ રહ્યા હતા એઝ અ સેક્રેટરી ટુ PM. તો એવું બનતું નથી ક્યારે, લોજિકલી પોસિબલ નથી. નરેન્દ્રભાઈની ફિતરત અને પ્રકૃતિને જોતા પણ પોસિબલ નથી કે મનમોહન સિંહ બદલે જ જાય. આપ પણ કેબિનેટ મિનિસ્ટર રહી ચૂકેલા છો, આપને પણ ખ્યાલ છે કે તમે યુ પુટ somebody who is your confidant, and તમને વિશ્વાસ હોય કે કઈ ગડબડ નહીં કરે. હા, કે તમને પોતાને ભરોસો હોય તો એ થઈ શકે. તો પછી અજીત શેઠ કેમ કન્ટિન્યુ રહ્યા? ના, આ ક્વેશ્ચન માર્ક મધુકિશોરે ખડો કર્યો છે, ઉભો કરેલો છે. તો પછી સાહેબ આવા બધા જયારે આરોપ લાગે તો એક સંશય જે છે, માણસ જે આંધળામાં આંધળી ભક્તિ કરનારા પણ ભક્તો હોય, એમને પણ આના ઉપર પ્રશ્ન તો ઉભો થાય સાહેબ. તો પ્રશ્ન થવો સાહજિક છે, પણ નથી થતો ને આ દેશમાં. પ્રશ્ન એ છે મયુરભાઈ, મને જે પ્રશ્નથી શરૂઆત કરી હતી એ જ પ્રશ્ન પાછો ફરી આપની પાસે લાવું છું કે રાહુલ ગાંધી એ જનરલ કોમ્યુનિટીની સરનેમ પર કોમેન્ટ કરે અને એના સામે કાયદાકીય કાર્યવાહી થાય, 1 કરતા વધારે જગ્યાએ થાય, અને કરનાર જુદા જુદા માણસો હોય. બિલકુલ
બિલકુલ. તો આ કિસ્સામાં આ જ બધા જે ભક્તો છે એમના જુદા જુદા રાજ્યોમાં સુબ્રમણ્યમ સ્વામી અને મધુ કિશોરને દોડતા કરી શક્યા હોત. હા, એટલે લોકો તો એવું એક્સપેક્ટ કરે એમને આમની કાર્યશૈલીને અને નીતિ રીતિને જોતા. તો આવું કેમ નથી થયું? એટલે એ જ સવાલ છે ને, આપણે એના પર તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે એ નથી થઈ રહ્યું ને, એટલે એ જ નથી થઈ રહ્યું એ ડાઉટ ક્રિએટ કરે છે લોકોના મનમાં કે, અને અચ્છા જે લોકો એક માધ્યમ તરીકે આ વાતને વાચા આપે છે અથવા તો એક મંચ આપે છે એ લોકો ઉપર એક્શન લેવાઈ રહ્યા છે. એટલે that itself is a big question કે આવું કેમ, અને તો એવું તો શું છે, અને એમને એવું કોઈ ડર છે, એવી કોઈ બીક છે કે ભાઈ આમાં તો જો આમને અમે પિંચ કરશું અથવા છંછેડશું તો કોઈ આગળ બહુ મોટો કોઈ ધડાકો કરે, કદાચ એમની પાસે હોય. સ્વામી ઘણીવાર એવું કહે છે. સુબ્રમણ્યમ સ્વામી જે રીતે સ્ટેટમેન્ટ કરે છે બિંદાસ, એ રીતે સુબ્રમણ્યમ સ્વામી એ કોના રક્ષણ હેઠળ છે તે પણ સમજાતું નથી. સુબ્રમણ્યમ સ્વામી એ કોઈ સામાન્ય હસ્તી નથી કે આ જોખમો ન સમજે. ના, બહુ સમજદાર છે, બહુ એકદમ બહુ સમજદાર, અને ઇમરજન્સી જેવા સમયે આ દેશમાંથી ભાગી જાય, પાછા પાર્લામેન્ટમાં પ્રગટ થાય, એ વ્યક્તિત્વ એટલે સુબ્રમણ્યમ સ્વામી. અને એ માણસ જયારે કોઈ પણ પ્રકારના આક્ષેપો કરતો હોય ને આ પ્રકારના બધા આક્ષેપો કરતો હોય ત્યારે એ એના જોખમોથી પરિચિત નથી. એવું તો ન બની શકે. એટલે કાં તો એ આશ્વસ્ત છે કે આ જોખમો મારું કઈ બગાડી શકે એમ નથી. હા, એક નવી પણ એમને કોમેન્ટ કરી એવી કોઈ વ્યવસ્થા અથવા વ્યવસ્થા શક્તિ એ સુબ્રમણ્યમ સ્વામીને નિશ્ચિંત કરાવે છે કે તમે તમારે દીદે રાખો. એવું દેખાઈ આવે સાહેબ, એવું આપણે માનવાનું મન થાય, કારણ કે અધરવાઇઝ તો એટલે મને મધુ કિશોર એકલા માટે ખાલી આ પ્રશ્ન છે એવું નહીં. હું ઘણા વર્ષોથી સુબ્રમણ્યમ સ્વામીને બહુ એક અભ્યાસપૂર્ણ એમના એનાલિસિસ માટે ઓબ્ઝર્વ કરતો આવ્યો છું, અને he doesn't mince the words. नहीं, बिल्कुल नहीं, बात साची. सत्ता पाने के लिए किसी के साथ सोना पड़ता है. આ સુબ્રમણ્યમ સ્વામી જ કહી શકે, બીજું ના કહી શકે. અને કહી રહ્યા છે, તો આ સુબ્રમણ્યમ સ્વામી કોઈ વિદેશી સંસ્થાથી પ્રેરિત છે, કોઈ વિદેશી તાકાત એમનું રક્ષણ કરી રહી છે, કોઈ વિદેશી પરિબળ એ એટલું ભારે છે કે જેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા ભારત સરકાર ગભરાય છે. શું આમાં? દાખલા તરીકે આપણને અમેરિકાએ કહ્યું કે વી પરમિટ યુ ટુ બાય ધી ઓઇલ ફ્રોમ રશિયા, એટલે આપણે અમેરિકાનું હોલી ઓન સબસિડિયરી હોઈએ અને એનું ખંડિયું રાજ હોઈએ એમ ડોનાલ્ડ ટ્રમ્પે ડોલતા ડોલતા કહી દીધું કે આઈ પરમિટ યુ. પણ હું તો એક જ જે વાક્ય છે ને મને વારે ઘડીએ એ યાદ આવે રાખે આ બધી સ્થિતિઓમાં, કે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધેલું કે I could destroy Prime Minister Modi's career, political career, particularly, specifically. આવું માણસ અને એ માણસ કંઈ પણ, એને મેક્રોન સાથેની પ્રાઇવેટ ચેટ ઓપન કરી રાખેલી. એને હમણાં આજે એવું કીધું છે કે મેક્રોનને એની પત્ની જે છે એ મારે છે, એ કોઈ કામનો નથી. લુક એટ માય પોઈન્ટ ઇઝ ધેટ. એટલે હું એમ કહું છું, એનું ખરું નામનો ઉચ્ચાર પણ મને તમારે એનલાઇટન કરવો પડશે. ઘણા લોકો ડોનાલ્ડ કે છે, ઘણા લોકો ડોલાન્ડ કે છે. નહીં, નરેન્દ્રભાઈએ ડોલાન્ડ કીધેલું એટલે અમે પકડી લીધું, બાકી નામ તો એનું સાચું ડોનાલ્ડ ડક વાળું ડોનાલ્ડ છે. અચ્છા, એટલે ડોનાલ્ડ સાચું નામ છે, એની ફઈએ પાડેલું. ફઈએ જ પાડ્યું છે, ત્યાં ખબર નહીં ફઈનો રિવાજ છે કે નહીં, જે કોઈ હોય એને પાડ્યો છે. તો એનો અર્થ એ થયો મયુરભાઈ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ
એ એક જગતની મહાસત્તાનો પ્રમુખ છે અને અત્યારે સર્વથા સુરક્ષિત છે. ગમે તે કહે તો પણ એને ગુજરાતીમાં જે કહેવત છે, આમ તો જરા બહુ અભદ્ર છે એટલે આ ચેનલ પર નહીં કહું, પણ અમુક એમ કે ના નગારા અને જેમ વાગ્યા તેમ વગાડ્યા, એમ એ જેમ નાચે એમ નગારા વગાડે છે. હવે આ ડોનાલ્ડ ટ્રમ્પ, એની પાસે તાકાત છે, તો એવી કઈ તાકાત સુબ્રમણ્યમ સ્વામી પાસે છે? આ પ્રશ્ન મને નથી સમજાતો. સુબ્રમણ્યમ સ્વામી ના ચીન મતલબ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે પણ પોતે કબૂલ કરી ચૂકેલા છે કે બહુ સારા સંબંધો છે. સુબ્રમણ્યમ સ્વામી બહુ સારું મેન્ડેરિન લેંગ્વેજ બોલી શકે છે અને સુબ્રમણ્યમ સ્વામી હાર્વર્ડમાં પ્રોફેસર પણ રહી ચૂક્યા છે અમેરિકામાં. એટલે સુબ્રમણ્યમ સ્વામી ના છેડા અને મને એમનો એકેડેમિક ઇતિહાસ બહુ વિવાદાસ્પદ રહ્યો છે. એ વિવાદાસ્પદ છે. આઈઆઈટી દિલ્હીનું નામ પણ લઈ આવે છે. હા, એ છે વિવાદાસ્પદ, બિલકુલ. પણ ફેક્ટ છે કે એમાં થોડું ઘણું તથ્ય તો છે એમની એકેડેમિક. હા છે, પણ એને એવી કઈ શક્તિ, એટલે આર યુ ટ્રાઇંગ ટુ હેઝાર્ડ અથવા તો શુડ આઈ એક્સેપ્ટ ધી આર્ગ્યુમેન્ટ કે ચીન સુબ્રમણ્યમ સ્વામીને ખોળે લઈને બેઠું છે? મે બી ચીન, મે બી અમેરિકા, હુ નોઝ, પણ કોઈ છે. There has to be somebody. સરકારમાં મયુરભાઈ એક નાનકડી વાત કહું તમને, સરકારી પત્રનો જવાબ તમને આપે ને તો લખે છે કે આઈ એમ ડાયરેક્ટેડ ટુ ઇન્ફોર્મ યુ. જી, કોઈ દાડો સીધું નહીં લખે. એટલે પેલો પત્ર જયારે મળે ને પેલું શોધખોળ કરે કે આને ડાયરેક્શન આપનાર કોણ છે, હુ ઇઝ ડાયરેક્ટિંગ હિમ. એમાં હુ ઇઝ ડાયરેક્ટિંગ સુબ્રમણ્યમ સ્વામી? I think બટ ધેર ઇઝ સમબડી. આપણી સમજ શક્તિની બહાર છે, આપણા માહિતી સ્ત્રોતની બહાર છે, જે હોય તે. પણ સુબ્રમણ્યમ સ્વામી આ દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવું બીજું એક અકળ વ્યક્તિત્વ છે કે જે નગારા જેમ વાગે તેમ વગાડી શકે છે. અને ક્યારે વસ્ત્રહીન અવસ્થામાં આવી જાય એનું બહુ પાતળી ભેદરેખા વચ્ચે જીવે છે માણસ. બિલકુલ, 110%, બિલકુલ. તો આ બંને જે પરિસ્થિતિ, મધુ કિશોર એક બાજુ, સુબ્રમણ્યમ સ્વામી એમનો સોર્સ બીજી બાજુ. તો હવે સીઝર સ્વાઇપ વાળી વાત કરો તમે, તો આ સીઝર સ્વાઇપ એટલે આપણા વડાપ્રધાન એ સામાન્ય શંકાથી પર ન હોવા જોઈએ? આઈડિયલી તો હોવા જોઈએ. હું આજે પણ સ્વીકારવા તૈયાર નથી કે મારા દેશનો વડોપ્રધાન એ આવી કોઈ ગરબડોમાં સંડોવાયેલો. કારણ કે કાયદાનો પ્રાઇમરી પ્રિન્સિપલ છે કે ભાઈ ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ માનો. પણ હવે આ બે જણા મંડાણા છે બે બાજુ, તો એમને ચૂપ કેમ નથી કરવામાં આવતા? એટલે એ જ વાત છે ને, ધેટ્સ વોટ વી હેવ બીન ડિસ્કસિંગ ધીસ લાસ્ટ 30-35 મિનિટ્સ. બટ એઝ તમે જેમ શરૂઆતમાં કીધું કે આ એક આપણી એકેડેમિક ચર્ચા છે, એમાં અમે તો હું કે તમે આપણને જે વસ્તુઓ નથી સમજાઈ રહી, વી કેન ટ્રાય ટુ ડિસ્કસ ધેટ આઉટ. આપણને વી આર નોટ પ્રીવી ટુ ધ ઇનસાઇડ ઇન્ફોર્મેશન. જરા પણ નહીં. This is simply an academic discussion. We are blindfolded beyond this point. That's all. And therefore, we refrain to make any charges on anybody. No, bilkul. And also make any observation or pass any comments for or against commitment or omission of anybody's behavior. આટલી બધી ચર્ચા થઈ રહી છે એટલે આપણે અમારી ગંભીર બાબત છે, અને લાગ્યું કે આપણે દર્શક મિત્રો ની સાથે શેર કરવી જોઈએ કે મધુ કિશોર નામના એક પત્રકાર અને સુબ્રમણ્યમ સ્વામી નામના એક રાજનીતિજ્ઞ કમ એકેડેમિશિયન, રાજનીતિજ્ઞ કમ એટલે રાજનીતિજ્ઞ કમ એકેડેમિક્સ ઓછા, રાજનીતિજ્ઞ વધારે, એમણે આ બધું બખડજંતર ઉભું કર્યું છે. બાકી સાચું ખોટું તો ભગવાન જાણે, રામ જાણે, ભગવાન રામ જાણે. ભગવાન રામ જાણે, અને આજના દિવસે કહી તો હનુમાનજી જાણે, દાદા એને ખબર હોઈ શકે, મારુતિ નંદન જાણી શકે.
he only knows that. હા, કારણ કે રામના જો કોઈ સૌથી કમિટેડ સેવક હોય તો ભગવાન મહાબલી પવનપુત્ર હનુમાનજી છે. બિલકુલ. તો એવા અમના પણ મહાબલી પવનપુત્ર જેવા સેવકો છે, એ કેમ ચૂપ બેઠા છે? દેટ ઇઝ માય ફાઇનલ ક્વેશ્ચન. એટલે see, answer goes the same way. Answer is the same. કારણ કે અહીંયા આપણે ખાલી સ્પેક્યુલેટ કરી શકીએ છીએ. આપણે વધારે શું કરી શકીએ? મારા અને આપના પોતપોતાના કાર્યક્ષેત્રના અનુભવ અને એક જે નેટવર્ક ઊભું થયો એના ઉપયોગથી આપણે બને એટલું જાણવાનો પ્રયાસ કરી શકીએ. પણ એનાથી એક હદથી વધારે આપણે કશું જાણી શકતા ના, નથી. એમાં આપણે નહીં પહોંચી શકીએ. કારણ કે આપણી પાસે એવા કોઈ સાધનો પણ નથી, અને એવી કોઈ વ્યવસ્થાઓ પણ નથી, અને એવી કોઈ એજન્સીઓ પણ નથી. અને એટલે મને લાગે છે કે આપણે આ ચર્ચા જી જ્યાંથી શરૂ કરી હતી ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન હતું, ત્યાં એ ચિહ્ન સાથે છોડવી જોઈએ, અને આપણે એ જ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે આ ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ, હોપિંગ that someday the light and the truth will prevail. અને ત્યારે કદાચ સત્ય બહાર આવે પણ ખરું, ન પણ આવે. એ વખતે આપણે હયાત હોઈએ પણ ખરા, ન પણ હોઈએ. એટલે અત્યારે પ્રશ્નાર્થથી શરૂઆત કરી હતી મયુરભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. એ પ્રશ્નાર્થને બિલકુલ પૂરી 38 મિનિટ પ્રશ્નાર્થ તરીકે જાળવી રાખી અને જમણા ગજવામાંથી ડાબા ગજવામાંથી પાછો એ જ પ્રશ્નાર્થ કરીને મને પાછો આપવા માટે. જ્યાં આપણને ખબર નથી આપણે તો કોઈ રોડા પણ 100% આપની સાથે સંમત છું. 99.99% પણ નહીં, 100% સંમત છું કે આમાં આપણને પેલી એક તમારા કાઠિયાવાડની નાની પંક્તિ છે, એ દ્વારકાની, એ ગામમાં બે ભૂદેવો રહેતા હતા. આપણે કહી શકીએ કારણ કે આપણી કોમ માટે તો આપણે નાનું મોટું હસી લઈએ. તો એકનું નામ જગલો અને એકનું નામ ભગલો. જગલો કર્મકાંડ જાણે ગામની જજમાનવૃત્તિ કરે. હવે એને જવું પડ્યું એના હારે એની વહુનું આણું કરવા, અને એ જમાનામાં તો ગાડામાં જવાતું. એટલે 15 દાડાનો એ દરમિયાનમાં ગામમાં એક રોગચાળો ફાટી નીકળ્યો. તો પેલા યજમાનો તો પડ્યા આના ભગલાના ગળે કે તું આ રોગચાળો સામે રક્ષણ આપે એવો હવન કરાય. પેલો ભગલો કહેવાનું, માય બાપ, હું આ નથી ભણ્યો, મને નથી આવડતું, આ જગલાનું કામ છે. ના કે અમે કઈ ના જાણીએ, તું બ્રાહ્મણ છે ને, કર, તને અમે વધારી રાખીએ. એટલે છેવટે આને હવન કર્યો. તો એમ કે આના રસ્તામાં આવતા કાંટાનો હોમ કરીએ આપણે, બુદ્ધિ ચલાવીને, અને મંત્રોચ્ચાર એ કરતો જાય. હું ના જાણું જગલો જાણે, હું ના જાણું જગલો જાણે, જગલો ગયો છે વહુના આણે, જગલો ગયો છે વહુના આણે, ગામની આપદા દૂર કરજે, ભડકા દેઈ સ્વાહા. એમ કરે ને કાંટાનો હોમ કરાવે. જાઓ, પતી ગયું. એટલે આમાં આપણે સવાદ, હું ના જાણું જગલો જાણે, જગલો ગયો છે વહુના આણે, ગામની મુશ્કેલી દૂર કરજે, ભડકા દેવી સ્વાહા. મધુકિશોર ને સુબ્રમણ્યમ સ્વામીને એમણે જે નારિયેળ તરફ ફરતું મૂક્યું છે એ પાછું એમના જ ચરણોમાં પરત કરી અને આ ચર્ચા ને આપણે સમાપન તરફ દોરી જઈશું. મળતા રહીશું. ધન્યવાદ ભાઈ, મળતા રહીશું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.